પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે। આવતીકાલે સુરતમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો પણ યોજાશે। પર્વત પાટિયાથી લિંબાયત નીલગિરી સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાશે। પીએમના આગમનને લઈને તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। પર્વત પાટિયા વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે હેલીપેડ બનાવવામાં આવ્યું છે। એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું। શહેરમાં બીઆરટીએસ બસના 22 જેટલા રૂટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ વખતે દક્ષિણ ગુજરાતની મુલાકાત તેઓ લેવાના છે। સુરતમાં પ્રધાનમંત્રીનો રોડ શો યોજાવાનો છે। પર્વત પાટિયાથી લિંબાયત નીલગિરી સુધી એટલે કે 3 કિલોમીટરનો રોડ શો છે તે યોજાવાનો છે અને પીએમના આગમનને લઈને જે તમામ તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સુરતમાં તેમનો ભવ્ય રોડ શો પણ યોજાશે, કેવી તૈયારીઓ? બિલકુલ, સુરતમાં ઘણા લાંબા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। શુક્રવારે જે છે તે પ્રધાનમંત્રી સુરતના નીલગિરી લિંબાયત ગ્રાઉન્ડ છે ત્યાં આવી રહ્યા છે અને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 2 લાખ લાભાર્થીઓને જે છે તે અન્નનું વિતરણ કરવામાં આવશે। ખાસ કરીને તેમાં પણ જે વિધવા બહેનો હોય છે તે બધાને અને લાભાર્થીઓ જે છે તેમને આ અન્નનું કીટનું વિતરણ કરવામાં આવશે। તે પહેલા પ્રધાનમંત્રી જ્યારે આવશે ત્યારે હેલીપેડથી નીલગિરી મેદાન જે ગ્રાઉન્ડ છે ત્યાં 3 કિલોમીટર તેમનો રોડ શો યોજાવાનો છે। આ રોડ શો ને લઈને પણ ખૂબ જ તૈયારીઓ કરી દેવામાં આવી છે। રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું છે। હેલીપેડ જ્યારે બનાવવામાં આવ્યું છે તે હેલીપેડ પર પ્રધાનમંત્રી જે હેલિકોપ્ટરમાં ઉતરવાના છે અને તેમનો એરપોર્ટથી હેલીપેડનો જે આખો રૂટ છે તેનું પણ ગતરોજ સાંજે રિહર્સલ કરી દેવામાં આવ્યું હતું। તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ રસ્તાઓને પણ શણગારી દેવામાં આવ્યા છે। જેટલી પણ વોલ્સ આવી છે, દિવાલો આવી છે રસ્તાઓની આસપાસ તે પણ આકર્ષક પેઇન્ટિંગ કરી દેવામાં આવ્યું છે અને ખૂબ જ આ તૈયારીઓ અત્યારે જે છે તે કરી દેવામાં આવી છે અને એક ઉત્સાહ લોકોમાં પણ હાલ આ પ્રધાનમંત્રી સુરતમાં આવ્યા છે તેને લઈ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ વખતે દક્ષિણ ગુજરાતમાં તેમનો પ્રવાસ રહેવાનો છે અને તેમનો ભવ્ય રોડ શો સુરતમાં પણ યોજાશે અને તેને લઈને જ અત્યારે તૈયારીઓ છે તે પણ શરૂ કરવામાં આવી છે। બીઆરટીએસ બસના જે 22 જેટલા રૂટ છે તેને બંધ કરવામાં આવ્યા છે।